સુરત ક્રાઇમ બ્રાન્ચને આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। દિલ્હી અને હરિયાણાના રોહતક વિસ્તારમાં રહેતી આ ઘરફોડ ટોળકી જજ્જર ગેંગ તરીકે ઓળખાય છે। દિવસ દરમિયાન કાપડના વેપારી તરીકે રેકી કરી મોડેસ ઓપરેન્ડી ધરાવતી આ જજ્જર ગેંગ સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચને દિલ્હી અને હરિયાણા રોહતકથી આ ગેંગના 3 સાગરીતોને ઝડપી પાડવામાં સફળતા મળી છે। જજ્જર ગેંગ દ્વારા ગત તારીખ 22/12/2023ના રોજ સુરતના અડાજણ આનંદ મહેલ રોડ વિસ્તારમાં ભર બપોરે બંધ ફ્લેટમાંથી ₹2,65,000 રોકડાની ચોરી કરી હતી। આ સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી, જેમાં આ ચોરી જજ્જર ગેંગ દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે જજ્જર ગેંગનું પગેરું દબાવ્યું હતું। દિલ્હી અને હરિયાણાના રોહતક ખાતેથી હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચને 3 આરોપીઓ ઝડપી પાડવામાં સફળતા મળી છે। આ 3 આરોપીઓમાં એક લલિત શિવજી સાબુ, જે મૂળ દરભંગા બિહારનો રહેવાસી છે અને હાલ દિલ્હીમાં રહે છે। બીજો મનોજ જય ભગવાન ગાયત, તે મૂળ હરિયાણાના જજ્જર જિલ્લાનો રહેવાસી છે અને હાલ ત્યાં જ રહે છે। જ્યારે ત્રીજો આરોપી સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ ધનખડ છે, જે પણ હરિયાણાના જજ્જર જિલ્લામાં જ રહે છે। આ 3 આરોપીઓ કાપડના ફેરી કરવાના બહાને શહેરના પોશ વિસ્તારમાં રેકી કરે છે અને તેની સાથે જો બંધ ફ્લેટ મળી આવે તો તેના દરવાજાના નકુચા તોડી ચોરીને અંજામ આપતા હતા। આ 3 આરોપીઓ એવી મોડર્સ ઓપરેન્ડી ધરાવે છે કે જે એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં વોચમેન ન હોય ત્યાં તેઓ કાપડના ફેરિયા તરીકે કાપડ વેચવા માટે જવાનું નાટક કરે છે। બીજી તરફ આ 3 આરોપીઓની સામે અસંખ્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ ધનખડની સામે દિલ્હી સહિત 10 થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। તે ઉપરાંત આ અન્ય આરોપી લલિત શિવજી સાહુ સામે 5 થી વધુ ગુનો નોંધાયો છે। આ તમામ આરોપીઓ ભર બપોરે ધોળે દિવસે ચોરી લૂંટ કરવાની ટેવ ધરાવે છે। હાલ ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આમને લઈને ક્રાઇમ બ્રાન્ચની બધી ટીમો વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન ડિસેમ્બર માસની અંદર આનંદ મહેલ રોડ ઉપર એક દિવસ દરમિયાન એક બંધ ફ્લેટના તાળા તૂટે છે અને ત્યાંથી 2,65,000 જેવી માતબર રકમની ચોરી થાય છે। દિવસ દરમિયાનની ચોરી હોય, ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખૂબ જ ગંભીરતા દાખવવામાં આવેલ અને એમને લઈને વર્કઆઉટ ચાલુ કરવામાં આવેલ। આને લઈને PSI DM રાઠોડ અને એમની ટીમ એ વર્કઆઉટ કરી રહી હતી। દરમિયાન એમને હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે દિલ્હી ખાતે રહેતી એક ગજ્જર ગેંગ, જે આખા ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં પકડાઈ ચૂકેલી છે અને આની અંદર આનું ઇન્વોલ્વમેન્ટ આવે છે। એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે। તો હાલમાં એ દિલ્હી અને રોહતક હરિયાણા ખાતે એ લોકો એના ઇનપુટ મળે છે। તાત્કાલિક દિલ્હી અને હરિયાણા ટીમ મોકલવામાં આવે છે અને ત્યાંથી લલિત સાહુ, મનોજ કાયત અને સંદીપ ઉર્ફે મોનુ ધનખડ, આ 3 આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે। આ જે ગેંગ છે લલિત સાહુ, મનોજ કાયત, આ લોકો દિલ્હી ખાતે અને હરિયાણા ખાતે અગાઉ ઘણા બધા ગુનાની અંદર પકડાઈ ચૂકેલા હોય। એ લોકોની ગજ્જર ગેંગથી નામે આ લોકો કુખ્યાત ગેંગ છે। ત્યાંથી આ લોકો દિલ્હી અને હરિયાણાથી એ લોકો ટ્રેન મારફતે અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ શહેરોમાં આ લોકો જાય છે। ત્યાં હોટલોમાં રોકાઈ અને ત્યાં કાપડના વેપારી બની અને દિવસ દરમિયાન આ લોકો રેકી કરે છે। જે ફ્લેટની અંદર વોચમેન નથી હોતા એવા એપાર્ટમેન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે અને ત્યાં જઈ અને બંધ ફ્લેટને ટાર્ગેટ કરી એના નકુચા તોડી અને ઘૂસી જઈ અને ચોરી કરે છે। આ રીતે સુરત શહેરમાં જે અડાજણ વિસ્તારની અંદર સનલાઇટ કોમ્પ્લેક્સની અંદર જે ચોરી થઈ હતી એનો ભેદ ઉકેલાયો છે। આ લોકોની પૂછપરછની અંદર બરોડાની અંદર પાણીગેટ વિસ્તાર, નવાપુરા વિસ્તારની અંદર પણ 3 મહિના પહેલાં બંધ ફ્લેટને આ લોકોએ ટાર્ગેટ કરેલો હતો। દિવસ દરમિયાન ત્યાં ચોરીઓ કરેલી હતી। એવી જ રીતે અમદાવાદની અંદર મણિનગર, પોરબંદર, રાજકોટ, અલગ અલગ જગ્યાએ આ લોકોના ગુનાઓની કબૂલાત આપેલ છે। આ લોકો આખા ભારતમાં જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર, દિલ્હીની અંદર, રાજસ્થાન, બેંગ્લોર, મધ્યપ્રદેશ, એમ અલગ અલગ રાજ્યોની અંદર
એ લોકોએ ગુનાની કબૂલાત આપેલ છે. હાલમાં ત્રણેય આરોપીને પકડી પાડવામાં આવેલ છે, જ્યારે એના અન્ય સાથીદારો છે એની બાબતે પણ વર્કઆઉટ ચાલુ છે. આની અંદર જે સંદીપ ઉર્ફે મોનુ છે એ ખૂબ જ કુખ્યાત આરોપી છે. એ અગાઉ આર્મ્સ એક્ટની અંદર દિલ્હીમાં પકડાઈ ચૂકેલો છે. જ્યારે એનો બીજો જ એક તહોમતદાર છે લલિત સાહુ, ધાડ પાડવાની તૈયારી, રોબરીની જે તૈયારી કરતા હોય છે એવા ગુનાની અંદર એ પકડાઈ ચૂકેલો છે અને એ વેપન રાખવાની પણ આ લોકો ટેવ ધરાવે છે. હાલમાં ત્રણેયને એરેસ્ટ કરવામાં આવેલ છે. એના જ્યુડિશિયલ કસ્ટડીમાં રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બીજા ગુનાઓ પણ ડિટેક્ટ થવાની પૂરેપૂરી સંભાવના છે. આ લોકોની એમો એ રીતેની હતી કે આ લોકો મૂળ એનો જે કેમ્પ છે એ દિલ્હી અને હરિયાણા રાખતા હતા. ત્યાંથી એ લોકો ટ્રેન મારફતે જે શહેરને ટાર્ગેટ કરવાનું હોય ત્યાં એ લોકો ટ્રેન મારફતે નીકળતા હતા અને ત્યાં આવી અને એને હોટલમાં રહેતા હતા. ત્યારબાદ એ શહેરના પોશ એરિયા, સુરત શહેરમાં ખાસ જોઈએ તો અડાજણ છે, પાલ છે, આપણે સિટીલાઇટ એરિયા છે, આ લોકો અલગ અલગ વિસ્તારોની અંદર કાપડના વેપારી બની અને ત્યાં રેકી કરતા હતા. જ્યારે એને ખ્યાલ આવે કે આ એપાર્ટમેન્ટની અંદર વોચમેન નથી અને આટલા ફ્લેટ બંધ છે, એ લોકોને ટાર્ગેટ કરી અને ત્યાં ચોરી કરી અને પલાયન થઈ જતા હતા. આ લોકો સસ્તા ભાવે અમુક જે વસ્તુઓ પણ મળતી હતી તે લોકો સસ્તા ભાવે દિલ્હીમાં વેચી દેતા હતા. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.